રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવારોએ અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ તકે ઉમેદવાર ઘનશ્યામ હેરભાએ જણાવ્યું હતું કે પક્ષે મૂકેલા વિશ્વાસને અમે સાર્થક કરીશું અને ખાસ કરીને યુવાનો માટે લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ સંકુલ જેવા પ્રકલ્પો લાવવા પ્રયત્નશીલ રહીશું। જ્યોત્સના ટીલાળા અને નીતા લાલે પણ નાગરિકોના સંતોષ મુજબના કાર્યો કરવાની અને પક્ષના ભરોસા પર ખરા ઉતરવાની નેમ વ્યક્ત કરી હતી। તો અશ્વિન ભોરણિયાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાન ધરાવતા આ વોર્ડને ભાજપનો ગઢ ગણાવી ભવ્ય વિજયનો આશાવાદ જતાવ્યો હતો। વોર્ડના ખૂણે ખૂણેથી મળી રહેલા જનસમર્થનને જોતા ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપની આ પેનલે મતદારોની સુખાકારી અને શહેરના સર્વાંગી વિકાસને પોતાની પ્રાથમિકતા ગણાવી છે। ઘનશ્યામભાઈ અલગ અલગ ક્ષેત્રમાં તો ખૂબ સારી પ્રગતિ કરી, સફળતા મેળવી, બધું વ્યવસાય હોય, સામાજિક પરિસ્થિતિ હોય, બરાબર। અને એમ કહેવાય કે પડદા પાછળના મોટા કલાકાર તરીકે તમે ઘણું બધું કામ કર્યું છે। ભાજપનો ખેસ હવે કેવો લાગે છે, ભાજપે તમારો પર વિશ્વાસ મૂક્યો અને કારણો કયા અને પ્રજાનો તમારો કોલ કેવો તમારા વિસ્તારમાં, રાજકોટની પ્રજા, કારણ કે તમે ખાલી વિસ્તાર પૂરતા નહીં ગયો, રાજકોટના પ્રતિનિધિત્વ કરો છો, તો એનો કોલ કેવો? જે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, ગુજરાત પ્રદેશ ભાજપના આપણા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સાહેબનું નેતૃત્વ, બધાએ મારી ઉપર ભરોસો અને વિશ્વાસ મૂકી મને આજે ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 10માં ઉમેદવાર તરીકે મને ટિકિટ આપેલી છે। હું આટલા વર્ષોથી મને ખ્યાલ છે સામાજિક ક્ષેત્રે એક્ટિવ હતો અને પાર્ટીમાં બી 27 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો કે પાર્ટીમાં આપણે પડદા પાછળ રહીને કામ કરતા હતા। ખેસ તો ત્યારે બી પહેરતા હતા, એવું નથી કે અત્યારે ખેસ પહેર્યો, અત્યારે પરમેનન્ટ વાળો છે, ત્યારે આપણે જે પાર્ટી માટે જ્યારે જરૂરિયાત નહોતા આપણે, પણ પાર્ટીના એક સૈનિક તરીકે આપણે કામ કરતા હતા। અત્યાર સુધી પાર્ટીના બધા જ ઇલેક્શનો હોય એટલે પડદા પાછળ રહીને સામાજિક અને અન્ય સમાજ, અલગ અલગ સમાજોના જે આપણા સંબંધો હોય, વ્યવહારો હોય, એના સંમેલનો કરવા કે કોઈની નારાજગી હોય તો દૂર કરવી પાર્ટી માટે। ઇવન ખાલી રાજકોટ સિટી નહીં પણ રાજકોટ સિટી સિવાયના પૂરું સૌરાષ્ટ્ર, જામનગર જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, બધી જ જગ્યાએ આપણે પાર્ટીને જ્યાં જ્યાં મદદરૂપ થવાતું ત્યાં થતા હતા। પણ હવે પાર્ટી જ્યારે આપણી ઉપર ભરોસો મૂકી, વિશ્વાસ મૂકી અને ટિકિટ આપી છે વોર્ડ નંબર 10માં, ત્યારે આપણો એક જવાબદારી આપી છે અને જવાબદારી આપણી વધારે બને છે। જેમ કે રાજકોટ શહેરમાં અમારા સાથી ભૂતપૂર્વ કોર્પોરેટરો પણ સાથે છે। આજે અમે 2 દિવસ વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છીએ, લોકોનો જનસંપર્ક કરી રહ્યા છીએ, કે કોઈ નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ આ લોકોને ખ્યાલમાં હોય છે અને કહે છે કે ભાઈ આ છે તો આ થઈ જશે, 2 દિવસમાં થઈ જશે કે થઈ ગયેલું હશે, પણ કોઈની એવી કમ્પ્લેન નથી આવતી કે અહીંયા પ્રોબ્લેમ છે, તકલીફ છે, જેમ કે રોડ, રસ્તા, લાઇટ, ગટર, કોઈ પ્રશ્ન નથી। પણ અમે ચારે કોર્પોરેટરો, ચારે ઉમેદવારો સાથે મળી અને અમારો એવો નેમ છે કે અમારો વોર્ડ અને સાથે સાથે રાજકોટ સિટીનો વધારેમાં વધારે વિકાસ કેમ થાય, વધારેમાં વધારે વિકસિત કેમ થાય, લોકોને જન સુવિધા વધારેમાં વધારે કેમ મળે। જેમ કે આપણે હવે રાજકોટને સ્માર્ટ સિટી તરફ લઈ જવું હોય તો એના માટેના શું શું પ્લાનો કરવા પડે, એના માટે શું કરવું પડે। જેમ કે નાના બાળકો છે તો એને રમવા માટેના બાળ ક્રીડાંગણો વધારવા જોઈએ, વડીલો છે તો એમના માટે એક ઓક્સિજન પાર્ક બનાવીએ, જેથી કરીને કોરોના કાળમાં આપણને ખ્યાલ આવ્યો છે કે ઓક્સિજનની શું કિંમત છે અને શું જરૂરિયાત છે, તો એ લોકો ત્યાં સાથે બેસી શકે અને સાથે એમનો લાભ મળે। જ્યારે વિદ્યાર્થી, આપણે યુવાનો બહુ છે, આપણે ઇન્ડિયાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ જે લોકો છે તો વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને સારામાં સારી લાઇબ્રેરી બને અને સ્પોર્ટ્સ સંકુલો બને, જેથી કરીને ફિઝિકલ એક્ટિવિટી પણ થઈ શકે અને લાઇબ્રેરીઓ હશે તો એ લોકોને વાંચન માટે પણ સારામાં સારો બેનિફિટ। વોર્ડ નંબર 10 ડેવલપ વિસ્તાર છે, શિક્ષિત લોકો છે, સજાગ લોકો છે, એનું પ્રતિનિધિત્વ કરો, કેવું લાગે તમને અને એનો કોલ કેવો લાગે? પણ કોલ એવો છે કે એ લોકો એટલા અમને આવકારી રહ્યા છે, શિક્ષિત અને હોશિયાર લોકો છે બધા જ, તો એ લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારો આપ્યા હશે એ કામ કરવા માટે અને પબ્લિકની સાથે ટચમાં રહેવા માટે કેપેબલ હશે, ત્યારે જ એ લોકોએ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે આપ્યા હશે। એટલે એ લોકોનો કોલ એવો જ હોય છે કે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર આપ્યો હશે તો એની રીતે મજબૂત જ હશે અને કામ કરી શકે એવો જ હશે। બેન, ભાજપમાં કે નો રિપીટ થયા, તમે હેટ્રિક લાવી, આની પાછળનું કારણ શું? બધા એક ચર્ચા હોય છે કે નો રિપીટમાં બેનને 3 વાર
પાર્ટીએ ભરોસો મૂક્યો, પાર્ટીનો વિશ્વાસ તમારી પર છે, એનું કારણો ક્યાં ક્યાં? ભારતીય જનતા પાર્ટી કાર્ય બેઝ પાર્ટી છે અને 100% નો રિપીટની થિયરી નથી. નો રિપીટ 100% છે, પણ તમે એનાલિસિસ કરશો તો વોર્ડ વાઇઝ એક અનુભવી આપણા કોર્પોરેટરને રિપીટ કરેલા જ છે. હું તો એમ કહું છું કે આજ વખતે એવું કહે છે કે નો રિપીટ થિયરી. મેં તો 2021 માં પણ ચૂંટણી લડી છું, ત્યારે પણ અમને 14 કોર્પોરેટર એવા હતા કે જેમને રિપીટ કરેલા જ છે. એટલે કાર્યકર્તા બેઝ પાર્ટી છે અને પ્લસ કે તમારું કામ પણ બોલતું હોય છે. જે લોકોમાં કામ કરેલા છે એ પણ બોલે છે, એટલે એ અનુસંધાને પાર્ટી હંમેશા ધ્યાન રાખતી હોય છે. એટલે અને નાનામાં નાના કાર્યકર્તા રૂટ લેવલે શું કામ કરી રહ્યા છે એ પાર્ટીના ધ્યાનમાં જ હોય છે અને 100% ત્રણ ટર્મ ગઈ, વોર્ડ નંબર 10, હા હજી ક્યાં કામો કરવાના જરૂરી છે? તમે આટલો મોડો અનુભવ તમારો વિસ્તારનો ધરાવો છો, હજી ક્યાં કેવા કામ કરવા જરૂરી છે આમ તો કે જે તમને કામ કરવા ગમશે અને લોકોની પણ એક ડિમાન્ડ હશે તમારી પાસે? વોર્ડ નંબર 10 માં લગભગ એવી એક યુટિલિટી નથી કે જે અમે બાકી રાખી હોય ત્યાં સુધી કે પેવિંગ બ્લોક છે, ડસ્ટ ફ્રી રાજકોટની આપણી એક નેમ હતી, ત્યાંથી માંડી અને સ્પોર્ટ્સ સંકુલ છે કે બગીચા છે કે એવું બધું જ. એક હમણાં જ ભાઈએ કીધું કે અમારે એક એવી ઈચ્છા છે કે વિદ્યાર્થીઓ માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાનું ત્યાં એનાલિસિસ કરી શકે અને એમાં આગળ વધી શકે એના માટે અમે એક લાઇબ્રેરી ઊભી કરવા માંગીએ છીએ. એ એક અમારું નેમ છે. બાકી કોમ્યુનિટી હોલ છે કે એવું બધું ઘનશ્યામભાઈ અલભા પહેલી વખત તમારી સાથે લડવા, કેમ કે ઇલેક્શન ડાયરેક્ટ ઇલેક્શન પહેલી વાર લડવા આવે છે, કેવો ફીલ છે અને કેવો લોકોનો ઉત્સાહ કેવો છે? તમે તો 3 ટર્મ થયા છો, ઘનશ્યામભાઈના આવવાથી શું ફેર પડે છે, શું વાતાવરણ બને? હમણાં જ તમે કીધું કે અમારો વોર્ડ મેક્સિમમ શિક્ષિત વર્ગ છે, એટલે હરેક લોકો જાણે છે. એ ઘનશ્યામભાઈને એટલા જ ઓળખે છે જેટલા મને ઓળખે છે, અને કાકાને તો ઓળખતા જ હોય ત્યાંના જ છે એવી રીતના. એટલે એવું કોઈના માનસ પર એવું ઉપર એવું છે જ નહીં કે ઘનશ્યામભાઈ એક નવા ઉમેદવાર તરીકે અમારી સાથે કામ કરી રહ્યા છે. બહુ સરસ રિસ્પોન્સ મળે છે. ઘનશ્યામભાઈને પણ ત્યાં બધા ઓળખે છે, કોઈ ધંધાકીય રીતે ઓળખે છે, કોઈ સામાજિક લેવલે ઓળખે છે, અને કાર્યકર્તામાં ઘનશ્યામભાઈ છવાઈ ગયેલા છે એટલે એમ ઓળખે છે. પેલા કોર્પોરેટર વળી 5 વર્ષ તમે આરામ લીધો, પાછા પક્ષમાં કોઈ પાર્ટીમાં ડ્રોપ કરવાનું કે લેવાનું કોઈ કારણ હોતું નથી. પાર્ટી જે કોઈ જવાબદારી હોપે એ ભારતીય જનતા પાર્ટીનો ગમે એ નાનામાં નાનો કાર્યકર કોર્પોરેટર બની શકે અને એને જીતાડી પણ શકે. એટલે ડ્રોપ કરવાનું કે પાછા લેવાનું, પાર્ટીએ પાછો ભરોસો આપ્યો કે પાછું તમારે લડવાનું છે તો લડાવ્યું. અને ત્યારે મને 2015 થી 20માં એમ કીધું કે તમારે આને જીતાડવાના તો જીતાડી દીધા. એટલે કોર્પોરેટર હોપ નો પબ્લિકના વચ્ચે કામ સતત કરતું રહેવાનું. પાર્ટી માત્ર મંત્ર ટિકિટ રિપીટ કરશે. હા, એટલે પાર્ટીમાં તમારે ટૂંકમાં સક્રિયતાથી તમારી ભૂમિકા ભજવી પડે. જે કોઈ પાર્ટી જવાબદારી જે નાની મોટી આપણને આપે, આપણે હોદ્દામાં હોઈએ કે ના હોય, એટલે પ્રમાણિકતાથી નિભાવવાના પૂરા પ્રયત્નો કરો. એટલે ભારતીય જનતા પાર્ટીમાં નોંધ લેવાય ને લેવાય. વિપક્ષની પરિસ્થિતિ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, એમ કહેવાય કે સતત ભાજપ સત્તા ઉપર છે, તો એનું પબ્લિકનો કોઈ નારાજગી એવી બધી વાતો થાય છે. તો ખરેખર તમારા વિસ્તારમાં કોંગ્રેસ ક્યાં છે, આમ આદમી ક્યાં છે અને પ્રજાનું મત ક્યાં છે? અમારા વોર્ડ નંબર 10માં 2000ની સાલથી હું વોર્ડ નંબર 10માં સક્રિય છું. જ્યારથી નાના મોવાને મવડી ભેળું ત્યારથી ત્યાં સુધીમાં કોંગ્રેસવાળા ઓલા કહેવાય ને ઓલા ચોમાસાના દેડકાની જેમ ચૂંટણી હોય ત્યારે આવે ને પછી ખોવાઈ જાય. અમારો એક પણ કાર્યકર્તા ચૂંટણી હોય કે ના હોય પ્રજાની વચ્ચે રહીને હંમેશા પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં તત્પર હોય. એટલે અમારી સામે કોંગ્રેસ કે આપનું કોઈ એવો પ્રશ્ન જ નથી. 100% વિજયભાઈનો વોર્ડ, વિજયભાઈએ એક કાર્યકર્તા, વિજયભાઈનું નિવાસસ્થાન પણ અમારા વોર્ડમાં, અને એક કાર્યકર્તાનું નિર્માણ ઘડતર જે કાંઈ કહ્યું વિજયભાઈ કરેલું. એટલે મેક્સિમમ 1 નંબરની લીડ 18 વોર્ડમાં આવે પૂરેપૂરા પ્રયત્ન. વિજયભાઈનું લોકો હજી પણ દિલમાં એટલું છે. 100% અમારો 100% પાર્ટી 100% પાર્ટીનું. અને વિજયભાઈનું નિવાસસ્થાન વર્ષોથી ત્યાં, એટલે સંપૂર્ણ બધા કાર્યકર્તાઓના સંપર્કમાં ખાસ. બેન થોડા નવા પડે એવું લાગે. બેનને જરૂર નથી, 3 જણા એવા સક્ષમ છે. મારે કરવાની જરૂર નથી. ભાજપે ભરોસો રાખીને ટિકિટ આપી છે, તો સાહેબે કીધું, કાકાએ કીધું, જ્યોત્સનાબેને કીધું એમ કાર્યરત રહેશું અને આગળ વધશું. 3 દિગ્ગજ છે, તમે માહિત છે, તમારે ઘણું કામ ઈઝી થઈ ગયું. કેવાય કે પેલા ફૂલોનો બગીચા ગોઠવા કે તમે ખરે હેલું જવાનું, એટલું સરસ વાતાવરણ ક્રિએટ થઈ ગયું છે. તમે કેવું ફીલ કર્યું? પાર્ટી તમારું ભરોસો કેવું તમે? કારણ કે આ બધા વચ્ચે તમને પાર્ટી તમારી પર ભરોસો એના વોર્ડ નંબર 10માં બેનને પર ટિકિટ આપવી જરૂરી છે. તમે એને કેવી રીતે જુઓ છો?
કરશો તમારી પર વિશ્વાસ. બસ આવી રીતે કાર્ય કરશું, આગળ વધશું. સિનિયર લોકો છે અમારા, એના પ્રશ્નો સાંભળશું. બેનના પગલે 2-3 વાર ચૂંટાણા છે, 3 વાર થયા છે. અમે ઈચ્છીએ તમે પણ હેટ્રિક લગાવો પાછા. 2 હેટ્રિક લગાવો.